શુક્રવારથી ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચામાં છે, કારણ કે સુપ્રીમ કોર્ટે ટેરિફ મુદ્દે ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયના કેન્દ્રમાં એક ભારતીય મૂળના વકીલ છે, જેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વ્યાપક વૈશ્વિક ટેરિફને રદ કરાવી દીધા છે. આ નિર્ણયમાં આ ટેરિફની ગેરમાન્યતા અંગે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં દલીલો રજૂ કરવામાં આવી હતી. ભારતીય અપ્રવાસીઓના પુત્ર અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકાના પૂર્વ કાર્યવાહક સોલિસિટર જનરલ નીલ કાત્યાલે નાના વ્યવસાયો તરફથી આ મહત્વપૂર્ણ ટેરિફ કેસની પેરવી કરી અને જીત મેળવી. શુક્રવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ તરત જ કાત્યાલે એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું કે જીત. MS નાવને આપેલા એક ઇન્ટરવ્યુમાં કાત્યાલે કહ્યું કે આજે જે થયું એ અમેરિકન વ્યવસ્થાની એક મોટી ખૂબી છે. હું એક અપ્રવાસીનો પુત્ર અદાલતમાં જઈને અમેરિકન નાના વ્યવસાયો તરફથી એમ કહી શક્યો કે જુઓ, આ રાષ્ટ્રપતિ ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. વધુમાં કાત્યાલે ઉમેર્યું કે આ દેશની એક અસાધારણ વિશેષતા છે એ વિચાર કે અમારી પાસે એવી વ્યવસ્થા છે જે સ્વયં સુધારા કરે છે, જે અમને એ કહેવાની પરવાનગી આપે છે કે તમે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોઈ શકો છો, પરંતુ તમે હજુ પણ બંધારણનું ઉલ્લંઘન નથી કરી શકતા. મારા માટે આ જ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. કાત્યાલનો જન્મ 1970માં શિકાગોમાં એક બાળ રોગ વિશેષજ્ઞ માતા અને ઇજનેર પિતાના ઘરે થયો હતો. તેમના માતા પિતા બંને ભારતથી આવીને અહીં વસ્યા હતા. કાત્યાલ મિલબેંક LLPના વોશિંગ્ટન DC કાર્યાલયમાં ભાગીદાર અને ફોર્મના વકીલ તેમજ મધ્યસ્થી જૂથના સભ્ય છે. નિર્ણય પછી એક નિવેદનમાં તેમણે કહ્યું કે અમેરિકન સર્વોચ્ચ ન્યાયાલયે કાયદાના શાસન અને વિશ્વભરના અમેરિકનો માટે અવાજ ઉઠાવ્યો છે. મિલબેંક વેબસાઇટ પર તેમના પ્રોફાઇલ મુજબ કાત્યાલ અપીલીય અને જટિલ મુકદ્દમાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમણે અમેરિકાની સર્વોચ્ચ અદાલત સમક્ષ 54 કેસમાં પેરવી કરી છે. તેમણે જોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરમાં 2 દાયકાથી વધુ સમય સુધી લો પ્રોફેસર તરીકે કાર્ય કર્યું છે, જ્યાં તેઓ યુનિવર્સિટીના ઇતિહાસમાં સ્થાયી અને અધ્યક્ષ પદ પ્રાપ્ત કરનારા સૌથી ઓછી ઉંમરના પ્રોફેસર્સમાંના એક હતા. તેમણે હાર્વર્ડ અને યેલ લો સ્કૂલમાં પણ અતિથિ પ્રોફેસર તરીકે સેવા આપી છે. યેલ લો સ્કૂલથી સ્નાતક કાત્યાલે દ્વિતીય સર્કિટ માટે અમેરિકન અપીલ કોર્ટના ગુઇડો કેલાબ્રેસી અને અમેરિકન સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સ્ટીફન G. બ્રેયર માટે ક્લર્ક તરીકે કાર્ય કર્યું છે. 1998-99 દરમિયાન તેમણે ન્યાય વિભાગમાં ડેપ્યુટી એટર્ની જનરલના કાર્યાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ડેપ્યુટી એટર્ની જનરલના વિશેષ સહાયક તરીકે પણ કામ કર્યું છે. કાત્યાલને અમેરિકન ન્યાય વિભાગ દ્વારા કોઈ નાગરિકને આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર એડમંડ રેન્ડોલ્ફ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે તેમને 2011માં એટર્ની જનરલ દ્વારા આપવામાં આવ્યો હતો. અમેરિકાના મુખ્ય ન્યાયાધીશે તેમને 2011 અને 2014માં ફેડરલ અપીલીય નિયમો પર સલાહકાર સમિતિમાં નિયુક્ત કર્યા હતા.